ચિત્રા વિસ્તારમાં ખોટા દસ્તાવેજ બનાવી લાખો રૂપિયાનો પ્લોટ પચાવી પાડ્યો હોવાની ફરિયાદ નોંધાઈ બોરતળાવ પોલીસ સ્ટેશન પાસે। ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રકુમાર ઓમકારનાથ ચતુર્વેદી અગાઉ તેમના પત્નીની માલિકીના પ્લોટને ચિરાગભાઈ બિપિનભાઈ મકવાણા નામના શખ્સે પચાવી પાડ્યા હોવાની અરજી આપી હતી। આમ છતાં કાર્યવાહી નહીં થતા ડીએસપીને રજૂઆત કરતા નોંધાઈ ફરિયાદ। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રકુમાર ઓમકારનાથ ચતુર્વેદીએ ચિત્રા વિસ્તારમાં આવેલી શ્રી સત્યનારાયણ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક પ્લોટ મંટીબેન ચતુર્વેદીના નામે ખરીદ્યો હતો, જેના ઉપર ચિરાગ બિપિનભાઈ મકવાણાએ ખોટા દસ્તાવેજ બનાવીને તેના બે ભાગ કરી રજિસ્ટ્રાર કચેરીમાં ખોટી નોંધ કરાવીને 20 લાખની બેંક લોન લીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું, જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 4 જુલાઈના રોજ અરજી આપી હતી। જરૂરી કાર્યવાહી નહીં થતાં ડીએસપીને રજૂઆત કર્યા બાદ 13 ઓક્ટોબરના રોજ નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસે ચિરાગ બિપિનભાઈ મકવાણાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।